જેન્ઝીઝની એક સૌથી ગમતી અને સૌથી ના ગમતી વસ્તુને મિક્સ કરીને બનાવેલું શાક એટલે ટિંડોરા બટેટાનું શાક. કદાચ તમને પણ ટિંડોરા ના ભાવતા હોય, પણ તમારે સૌથી પહેલાં ટિંડોરાને લઈ અને ઉપર અને નીચેથી આવી જ રીતે કટ કરી લેવાનું છે. અને પછી જેવી રીતે તમે સફરજનની ચીર કરો છો એવી જ રીતે આની ચીર કરવાની છે. સફરજનની ચીર જેવી રીતે તમે કરો છો એટલી મોટી ચીર એની નથી કરવાની, નાની નાની ચીર આવી રીતે કરવાની છે. તમે જે જોઈ શકો છો સ્ક્રીન પર એવી જ રીતે. અને આના પછી બટેટાનો વારો કાઢવાનો છે. આવી જ ચીર તમારે બટેટાની પણ કરવાની છે. પણ અત્યારે તમારે સૌથી પહેલાં એક પેન લેવાનું છે, એમાં થોડું તેલ નાખવાનું છે. તેલમાં રાઈ તો નાખી જ દેવાની છે. તેલ આવી જ રીતે બધી બાજુ સ્પ્રેડ થઈ જવું જોઈએ. રાઈ સ્પ્રેડ ના થાય તો ચાલશે. મેં થોડી હિંગ પણ નાખી દીધી છે. તમારા પેટનું વિચાર કરીને તમે પણ નાખી જ દેજો. ત્યારબાદ સીધા આપણા ટિંડોરાને આપણે આ પેનમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને ત્યારબાદ મિક્સ કરવાના છે આવી જ રીતે. અને આઈનો હવે તમે બટેટા જોયા વગર નથી રહી શકતા, તો આવી જ રીતે મેં બટેટા પણ તમારા માટે નાખી દીધા છે. તમે પણ આવી જ રીતે નાખી દેજો. અને સ્વાદ અનુસાર નમકનું તો મારે કેવું જ ના પડે, નાખી જ દેવાનું છે. અને આવી જ રીતે વ્યવસ્થિત તમારે મિક્સ કરવાનું છે. વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય બાદ કોઈ બટેટા અને ટિંડોરા એમાંથી ભાગી ના જાય એટલા માટે તમારે ઉપરથી એને ઢાંકી દેવાનું છે, જેથી આવી જ રીતે બફાઈ જાય. ત્યારબાદ ચેક કરી લેવાનું છે કે બફાણા છે કે નહીં. અને ત્યારબાદ હવે મસાલાનો વારો છે. સૌથી પહેલાં મરચું નાખી દેવાનું છે 2 ચમચી, 1 ચમચી હળદર નાખી દેવાની છે. અને ત્યારબાદ બહુ બધું ધાણા જીરું નાખી દેવાનું છે, ટૂંકમાં કહું તો 1.5 ચમચી. આ બધું જ મિક્સ થઈ ગયા પછી થોડું નમક પણ નાખી દેવાનું છે. અને નમક નાખ્યા પછી તમારે ધડાધડ મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે દરેક જે ઇન્ગ્રીડિયન્ટ છે એ પ્રોપર સ્પ્રેડ થાય. એ સ્પ્રેડ થઈ ગયા પછી એને ફરીથી પાછું થોડું પાકવા દેવાનું છે, જેથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ હળી મળી જાય અને એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જાય. મિક્સ થઈ ગયા પછી તમારે વિશ્વાસ નથી કરવાનો કે પ્રોપર થઈ જ ગયું છે. તમારે ફરીથી એને ચેક કરી લેવાનું છે, ટેસ્ટ કરી લેવાનો છે. અને વ્યવસ્થિત ઓલમોસ્ટ આપણું શાક તૈયાર છે. હવે રોટલી બનાવવાની રીત. રોટલી બનાવતી વખતે જો તમારે ગોળ રોટલી ના થાય તો તમારે આવી જ રીતે લોટ બાંધ્યા પછી એક પાથરી દેવાની છે અને એના ઉપર જે થાળી હોય એ ઢાંકી દેવાની છે, અથવા તો કોઈ પણ ગોળ વસ્તુ ઢાંકી શકો છો. તમે ભારતના નકશા જેવી પણ રોટલી બનાવી શકો છો. રોટલીનો ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનો આકાર નહીં. મહેમાન ના આવતા હોય ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો, બાકી કોઈ તમારી કદર કરી જશે. હવે આવી જ રીતે જો રોટલી સરસ રીતે બની જાય ત્યારબાદ એને આવી રીતે શેકી અને તમે રોટલી સાથે આ શાક ખાઈ શકો છો. અમારે ત્યાં મહેમાન આવવાના હતા એટલે અમે એક સરસ મજાની ગોળ રોટલીઓ બનાવી છે. એની ઘી ચોપડતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. ઘી જો ઓછા પ્રમાણમાં હશે તો તમને કદાચ નહીં ભાવે. જો ઘી ના ભાવતું હોય તો તમારે ચોપડવું જ નહીં, એ તમારી મરજી છે. રોટલી આવી રીતે સરસ ફૂલે એનું ધ્યાન રાખવાનું છે, કેમ કે ફૂલેલી રોટલી સાથે આ શાક તમને વધારે ભાવશે. તો ઓલમોસ્ટ આપણું શાક રોટલી એટલે કે આજનું લંચનું મેનુ તૈયાર છે. અને જો તમને વધારાની ભૂખ લાગી હોય તો તમે વધારાની રોટલી પણ બનાવી શકો છો. હું રોટલી ઉપર રોટલી બનાવી જ રાખું છું, કેમ કે મને થોડી વધારે ભૂખ લાગી હતી. તો તમારી મરજી છે, તમારું પેટ છે. ઓલમોસ્ટ હવે આપણું ભાણું તૈયાર થઈ ગયું છે. તમે અહીંયા સુધી વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ. મને પણ નવાઈ લાગે છે કે કેમ તમે અહીંયા સુધી જોયો, પણ હવે જોઈ જ દીધો છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં. અને હા, મને ખબર છે કે તમારી પાસે બહુ બધું સજેશન્સ છે મને કહેવા માટે, તો એને પણ કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. હું દરેકનો રિપ્લાય કરીશ. અને બાકી મળી આવતા વિડીયોમાં.